કરોડો રૂપિયા ખર્ચી સાયકલ ખરીદવામાં આવી હતી અને સાયકલોના નસીબમાં કેવળ અત્યારે ખેતરોમાં ધૂળ ખાવાનું છે। આ નફ્ફટ અધિકારીઓ તેમને કંઈ પડી નથી અને મંત્રી તો ક્યાં વહીવટ ચાલે છે તેની તેમને ખબર જ નથી। વધુ એક સાયકલ કૌભાંડ આમ આદમી પાર્ટીએ બહાર પાડ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। એક તરફ સરકાર દીકરી અને મહિલાઓની વાત કરે છે, પરંતુ રાજ્ય સરકારનું જે સાહસ છે ગ્રીમકો, તે કરોડો રૂપિયાના ખર્ચે નવી સાયકલો ખરીદે છે, પરંતુ આ દીકરીઓ છે તેમના નસીબમાં સાયકલો હજી સુધી પહોંચી નથી રહી। વર્ષ 2023ની સાયકલો છે તે પણ અત્યારે ખેતરોમાં ધૂળ ખાઈ રહી છે અને વિપક્ષ છે તે પણ વારંવાર સરકાર અને અધિકારીઓને કઠેડામાં ઊભા રાખે છે। તેમ છતાં આ નફ્ફટ અધિકારીઓ છે તેમના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। સાયકલો દીકરીઓ સુધી પહોંચે તેવું તે આયોજન પણ નથી કરી રહ્યા। મંત્રી, જે મંત્રીઓનો વિભાગ છે તેમને પણ કંઈ પડી નથી હોય તેવું જ હવે લાગી રહ્યું છે। અમદાવાદના લાંબામાં પણ આવી સાયકલો ઘણા સમયથી ધૂળ ખાઈ રહી છે તેવા આરોપ લગાવ્યા છે આમ આદમી પાર્ટીના આ નેતાઓએ। શું કહી રહ્યા છે તે આપ સાંભળો। જર્જરિત દેખાતું શાળાનું મકાન અને ખૂબ મોટા પ્રાંગણમાં લગભગ હજારો સાયકલ અહીંયા છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી પડી છે। સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત ધોરણ 9માં પ્રવેશતી દીકરીઓને સરકારશ્રી દ્વારા શાળાઓમાં સાયકલ વિતરણ કરવાનું હતું। આ કંઈ લાખો કરોડો રૂપિયાની વસ્તુ નથી। એક દીકરી દીકરાઓને ભણતર માટે આશીર્વાદરૂપ એક આ સાયકલ આપવાની હતી। સાયકલો આવી ગઈ છે। કોના આશીર્વાદથી આ સાયકલો અહીંયા પડી છે? અને આ તો એક જગ્યા છે, આવી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલી સાયકલો પડી છે। બીજું કે આ સાયકલો ઉપર 2023 લખ્યું છે, તો જો 2023માં આપવાની હતી એ સાયકલો હજી અહીંયા પડી છે, તો 2024નું પણ શૈક્ષણિક વર્ષ ક્યારનું શરૂ થઈ ગયું છે? તો 2023ની સાયકલો હજારોની સંખ્યામાં અહીંયા ધૂળ ખાય છે, કટાય છે, અને 2024ની સાયકલો ક્યાં છે? આ સ્થિતિ ફક્ત અમદાવાદની નથી, પરંતુ આ રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ છે જેમાં રાજ્ય સરકારે આ ગ્રીમકો સાહસે ખરીદી તો કરી હતી, પરંતુ આ દીકરીઓ છે તેમને હજી સુધી સાયકલો મળી નથી અને આ સાયકલો 1-2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। જોઈએ હવે સરકાર છે તે સાયકલોનું ઝડપી વિતરણ થાય તે મામલે કેટલા ઝડપી આદેશો આપે છે। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।